ચાલો ચેપ્ટર 13 સંભાવના 11મા ધોરણની અંદર આપણે સંભાવના શોધતા શીખ્યા। નિદર્શાવકાશો, યાદચ્છિક પ્રયોગો એ બધી વાત આપણે કરી છે। રેડી? યાદચ્છિક પ્રયોગ એટલે એવો પ્રયોગ કે જેના શક્ય તમામ પરિણામો આપણને પહેલેથી ખબર હોય, જ્ઞાત હોય, પણ એ પરિણામો પૈકી કયું પરિણામ આવશે એ આપણને પ્રયોગ સંપન્ન થયા પછી, પૂરો થયા પછી ખબર પડે, તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। અને યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવાય। રેડી? પછી આપણે ઘટનાની વાત કરી હતી। હા, 11મા ધોરણની અંદર જે સંભાવના આપણે ભણી ગયા છે એ બધું કામે તો લાગે છે। આની અંદર આપણે શરતી સંભાવના ભણવું છે। શરતી સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના માટેની આપણે વાત કરી હતી। ધારો કે ઘટના એ હોય તો એની સંભાવના P ઓફ A કેવી રીતના મળે, R/N આવી રીતની વાત 11મા ધોરણની અંદર કઈ રીતે। R શું છે? R અહીંયા R જે લખી છે એ શું છે? ઘટના માટેના અનુકૂળ ઘટકો, અને નીચે N લખી છે એ શું છે? તો કે નિદર્શાવકાશના સમસંભાવી બધા ઘટકો, એટલે કે કુલ ઘટકો। આ રીતે કોઈ પણ ઘટનાની સંભાવના શોધી શકાય। રેડી? હવે અહીંયા આપણે શરતી સંભાવનાની વાત આપણે કરવી છે। તો શરતી સંભાવના એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગ માટે કોઈ પણ બે ઘટનાઓ આપણે લઈ શકીએ। બે ઘટનાઓ A તથા B યાદચ્છિક પ્રયોગના એક જ નિદર્શાવકાશ ને સંગત હોય તો ઘટના B ઉદ્ભવી ચૂકી હોય, બની ગઈ હોય। ઘટના B ઉદ્ભવી ચૂકી હોય તે શરતે ઘટના A ની સંભાવના ને શરતી સંભાવના કહેવાય। ઘટના B બની ગઈ હોય, આ શરતે ઘટના A ની સંભાવના ને શરતી સંભાવના કહેવાય। અને તેને ઘટના A ની સંભાવનાને શરતી સંભાવના કહેવાય। શરત છે ને, ઘટના B બની ગઈ છે, તેને સંકેતમાં દર્શાવો તો આમ દર્શાવે, તેને સંકેતમાં P ઓફ કઈ ઘટના બની ગઈ છે? તો કે B બની ગઈ છે, ત્યારે ઘટના A ની સંભાવના આવે, A/B વડે દર્શાવે આમ। રેડી? આનું સૂત્ર જો આવું થાય, P ઓફ A/B બરાબર આવું થાય, P ઓફ A/B છેદમાં P ઓફ B। અહીંયા સ્પષ્ટતા કરી દઉં, P ઓફ B ઇઝ નોટ ઇક્વલ ટુ 0। આ સૂત્ર શું કહે છે? તો કે આપણે સાદી જે ઘટનાઓની સંભાવના શોધતા હતા એ પ્રમાણે શોધવાની, એ રીતે આ શરતી સંભાવના મળે। બરાબર? આ શરતી સંભાવનાની બધી વાત થઈ, પણ પ્રેક્ટિકલી એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી કે આ ખરેખર કેવા શું માગે છે ને કેવી તકલીફ છે આપણી પાસે, શું વાત છે। તો એક ઉદાહરણ લઈએ, પછી પાછી વ્યાખ્યા તરફ આવીએ। આપણે સિમ્પલ 11મા ધોરણની અંદર જે પ્રકારના પ્રયોગની વાત કરતા હતા એવા પ્રયોગ અને એ જ પ્રકારની ઘટનાઓની બધી વાત કરીએ તો અત્યારે એક આવો આપણે યાદચ્છિક પ્રયોગ લઈએ છીએ। શું લઈએ? તો કે સમતોલ સિક્કાને ઉછાળવાની વાત તો બધાને ખબર છે, ખબર છે ને? તો 3 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે એવો યાદચ્છિક પ્રયોગ। યાદચ્છિક પ્રયોગ સિમ્પલ વાતથી શરૂ, યાદચ્છિક પ્રયોગ। ચાલો શું? તો કે યાદચ્છિક પ્રયોગ આવો લઈ, 3 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે। 3 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે। 3 સમતોલ સિક્કાને એક સાથે આમ ઉછાળો। રેડી? સહેલા પ્રયોગ તો આપણે લીધા છે,
થોડોક એની અંદર એડવાન્સની વાત કરીએ છીએ. એમાં શું છે, એક સમતોલ સિક્કાને ઉછાળો તો તમને ખબર છે એમાં છાપ અથવા તો કાંટો પડે, એચ અથવા તો ટી. આ બધી વાત કરી છે. અહીંયા મેં શું કર્યું છે, યાદચ્છિક પ્રયોગની અંદર 3 સમતોલ સિક્કાને ઉછાળ્યા. તો એનો નિદર્શ અવકાશ લખતા આવડે આપણને? આવડે ને? શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ એસ કહેતા હોય, ઘણા યુ કહે, તમારે જે કહેવું હોય કહી શકાય, કોઈ વાંધો નથી. રેડી? આ પ્રમાણે રિઝલ્ટ મળે. એચ એચ એચ, હા રેડી, એચ એચ ટી યાદ આવી ગયું, એચ ટી એચ અને એચ ટી ટી, પછી ટી એચ એચ. આ બધા જ શક્ય પરિણામો લખો. ટી એચ ટી, પછી ટી ટી એચ અને ટી ટી ટી. રેડી? સાચી વાત છે તમારી, એમાં કંઈ નવું નથી. આપણે નિદર્શ અવકાશ લખવાની વાત પણ કરી છે. રેડી? ઘટના લઈએ. આ એક યાદચ્છિક પ્રયોગ, એનો આ નિદર્શ અવકાશ આપણે વ્યાખ્યામાં વાત કરી તેમ. હવે ઘટનાની વાત કરીએ તો ઘટના એ આપણે બનાવીએ. ચાલો, ઘટના એ. ઘટના એ શું રાખીએ તો કે ઓછામાં ઓછી 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ દેખાય તે ઘટના. ઓછામાં ઓછી, ઓછામાં ઓછી 2 છાપ દેખાય અથવા તો મળે એમ કહો તો હાલે. આ ઘટના ઓછામાં ઓછી 2 છાપ દેખાય તો ઓછામાં ઓછી 2 છાપ મળે. હવે આના માટેના અનુકૂળ ઘટકો ક્યાં થાય? એ બરાબર તમને ખબર, ઓછામાં ઓછી 2 એટલે ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 થી ઓછી, 2 થી ઓછી નહીં. ઓકે, 2 થી ઓછી નહીં એટલે 3 છાપ મળે તો ચાલે. ઓકે, 2 છાપ મળે તો ચાલે. પછી એચ ટી એચ ચાલશે ને? એચ ટી ટી નો ચાલે, ટી એચ એચ ચાલે, આ નો ચાલે, આઈ નો ચાલે, એકેય નો ચાલે. હાલો પૂરું. તો સિમ્પલી જો આપણે 11મા ધોરણની અંદર આવું તો કરતા જ ને, પી ઓફ એ ઘટના એની સંભાવના. તો કે ઘટના એ બનવા માટે અનુકૂળ ઘટકો કેટલા છે તો કે 4, એને આર કહેતા. અને નિદર્શ અવકાશના કુલ ઘટકો કેટલા છે તો કે 8, એને એન કહેતા. એટલે અહીં 4/8. આમ સિમ્પલી શોધી જ શકતા ને તમે, 1/2. બસ આ ખબર છે. આપણે હમણાં શરતી સંભાવનામાં આવીએ છીએ. રેડી? હવે અહીંયા બી એક ઘટના બીજી લખીએ. રેડી? 2 ઘટનાઓની વાત કરી હતી. તો બીજું, પ્રથમ સિક્કા પર, બીજી ઘટના, પ્રથમ સિક્કા પર, પ્રથમ સિક્કા પર કાંટો મળે તે ઘટના. અહીંયા લખવું હોય તો તે ઘટના એવું લખી શકાય. આગળ ઘટનાનું નામ લખેલું છે, કોઈ ચિંતાની વાત નથી. પ્રથમ સિક્કા પર કાંટો મળે તે ઘટના. તો આના માટેના અનુકૂળ ઘટકો ક્યાં છે તમે ક્લિયર કરી શકો તો કે હા, ટી એચ એચ, ઓકે, ટી એચ ટી, ઓકે, ટી ટી એચ, ઓકે, ટી ટી ટી, ઓકે, ડન. રેડી? અને પી ઓફ બી મારે શોધવું હોય તો પી ઓફ બી ઈ 4/8 થાય. ક્લિયર થાય છે? અનુકૂળ ઘટકો 4 છે, નિદર્શ અવકાશના કુલ ઘટકો n બરાબર 8 છે. સમસંભાવી ઘટકો. હાલો, હવે મારે એ છેદ બી મેળવવું હોય તો, એ છેદ બી મેળવવું હોય તો એ છેદ બી ગણ એ અને બી ઘટના છે તો ઘટકો સ્વરૂપે છે. આનો અંદર ટી એચ એચ, ટી એચ એચ એક આવે છે, પછી ટી એચ ટી છે નથી, ટી ટી એચ છે એ નથી, એક જ છે. તો પી ઓફ એ છેદ બી બરાબર શું મળે આપણને? 1/8. રેડી? તો આમાં ક્યાંય મેં શરતી સંભાવનાની વાત નથી કરી, કારણ કે હવે કરવી છે. અત્યાર સુધી તો ખાલી શું વાત કરી છે, બેઝિક આપણે જે રીતે કામ કરીએ. તો તમને જો આની અંદર વ્યાખ્યાની અંદર પહેલાં શરૂઆતની વાત કરી છે, 2 ઘટનાઓ છે એ અને બી, એટલે તમે સમજી ગયા. હમણાં આપણે ઉદાહરણની અંદર લીધું એવી 2 ઘટનાઓ છે. યાદચ્છિક પ્રયોગની વાત કરી, એક જ નિદર્શ અવકાશ છે, નિદર્શ અવકાશ આપણે લખ્યો, એના ઘટકો 8 છે. આ ઘટના બી, હવે અહીંથી શરતી સંભાવનાની શરત શરૂ થાય. શું ઘટના બી ઉદ્ભવી ચૂકી હોય, ઘટના બી બની ગઈ હોય, ત્યારે ઘટના એની સંભાવના શોધવાની જે ક્રિયા થાય છે એને શરતી સંભાવના કહેવાય, એને દર્શાવાય આમ. રેડી? અત્યાર સુધી તો બધી વાત કરી છે, બેઝિક વાત કરી છે, આપણે સંભાવના આગળ ભણતા હતા એ જ વાત કરી છે. હવે હું વાત કરી છે એની વાત કરી વ્યાખ્યામાં, પછી આગળ શું વાત કરી છે કે હવે એમ કહે છે ઘટના બી બની ગઈ છે. પહેલેથી ઘટના બી બની ગઈ છે એટલે પ્રથમ સિક્કા પર કાંટો આવી ગયો છે, તમને ખબર છે. 3 સમતોલ સિક્કાને ઉછાળો છો ને આમ છાનું મને આપણે જોઈ લઈએ છીએ, પહેલા સિક્કા ઉપર કાંટો આવી ગયો, તમને ખબર પડી ગઈ પહેલા સિક્કા ઉપર શું આવી ગયું છે? કાંટો. અને હવે પછી ઘટના એની સંભાવના શું થાય? ઘટના એટલે શું? તો કે ઓછામાં ઓછી
2 છાપ દેખાય, એની સંભાવના શું થાય? તો તમારે આવું કરવું પડે. ઘટના બી બની ગઈ છે, આગળ વધીએ. જુઓ, ઘટના બી બની ગઈ છે, ઘટના બી બની ગઈ છે, ઘટના બી ઉદ્ભવી ચૂકી છે. એટલે શું? પ્રથમ સિક્કા પર કયો? પ્રથમ સિક્કા પર કાંટો મળે છે. આ ઘટના બની ગઈ છે, ઉદ્ભવી ચૂકી છે. એનું અર્થઘટન કે હવે તમારી પાસે નવો નિદર્શાવકાશ થઈ જાય. નવો નિદર્શાવકાશ. કેમ નવો નિદર્શાવકાશ થઈ જાય? કયો ચાલો. કારણ કે પેલા નિદર્શાવકાશ હતો એની અંદર 8 ઘટકો હતા. હવે તમને ખબર પડી ગઈ ઘટના બી બની ગઈ છે, એટલે કે પેલા સિક્કા ઉપર કાંટો આવી ગયો છે. એટલે તમારા નિદર્શાવકાશની અંદર હવે નવા નિદર્શાવકાશની અંદર આવા ઘટકો હોય THH, જોજો THT, પછી TTH અને TTT. કારણ કે તમે છાનું માનું જોઈ લીધું, તમને ખબર પડી ગઈ છે ઘટના બી બની ગઈ છે, એટલે તમને ખબર પડી ગઈ છે પ્રથમ સિક્કા ઉપર તો શું છે? છાપ છે. આ બની ગયું છે. પ્રથમ સિક્કા ઉપર છાપ નહીં ભાઈ, પ્રથમ સિક્કા ઉપર શું? કાંટો. પ્રથમ સિક્કા ઉપર કાંટો આવી ગયો છે, એટલે તમારો નવો નિદર્શાવકાશ થઈ ગયો. પ્રથમ સિક્કા ઉપર કાંટો મળે એટલે આ નવો નિદર્શાવકાશ. એટલે તમારે n બરાબર કેટલા થઈ ગયા? 4. આ નવો નિદર્શાવકાશ પ્રમાણે. હવે ઘટના એ આ શરત આધારે, આ શરત ઘટના બી બની ગઈ છે શરતે. હવે ઘટના એ એટલે શું હતું? ઓછામાં ઓછી કે જો ઓછામાં ઓછી કયો? 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ, એવું જ હતું ને? 2 છાપ મળે તે ઘટના. રેડી? ઓકે, ડન. તો આના માટે હવે અનુકૂળ ઘટકો ક્યાં થાય? તો તમારે આ નિદર્શાવકાશમાંથી લખવા પડે. કારણ કે ઘટના બી બની ગઈ છે, ઘટના બી પહેલાં ઉદ્ભવી ચૂકી છે. પ્રથમ સિક્કા પર કાંટો મળી ગયો છે. પ્રથમ સિક્કા ઉપર તો છાપ તો છે જ નહીં, એટલે છાપવાળા 4 ઘટકો તો નિદર્શાવકાશમાં કાઢ નહીં ખા. નિદર્શાવકાશમાં ફક્ત પ્રથમ સિક્કા પર ટી એટલે કે કાંટો હોય એવા 4 ઘટકો રાખ્યા. હવે એમાં ઓછામાં ઓછી 2 છાપ આવે. ઓછામાં ઓછી 2 છાપ એટલે આ ઘટક લખી શકાય. ઓછામાં ઓછી 2 એટલે 2 થી ઓછી નહીં. આ ન લખી શકાય, આ ન લખી શકાય, આ ન લખી શકાય. ઓકે, એક જ તમારે લખવાનું થશે. શું લખવાનું થશે? તો કે H 2 વખત આવે એવું એક જ રિઝલ્ટ છે THH. ડન. તો ચાલો જીને હવે અહીંયા કયો જીને P ઓફ A. જો ઘટના એની સંભાવના નથી, શરતી સંભાવના. બી બની ગઈ છે ત્યારે, બી બની ગઈ છે ત્યારે ઘટના એની સંભાવના. જો એને સંકેતમાં આમ લખાય. આ જે લખ્યું છે ને વચ્ચે હું ઘટના બી બની ચૂકી છે, ઉદ્ભવી ચૂકી છે, બની ગઈ હોય, બની ચૂકી હોય એમ લખો તો હાલે. બની ચૂકી હોય, બની ગઈ હોય ત્યારે શું થઈ? ઘટના એની સંભાવના. આવું થાય આનું અર્થઘટન. એટલું બધું લખાય નહીં, એને સંકેતમાં આમ લખાય. એમ આજે ગુજરાતીમાં વાત લખી છે ને, એને સંકેતમાં આમ લખાય. ઘટના બી બની ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવના શું મળે છે? જુઓ તો આના માટે અનુકૂળ ઘટકો કેટલા આવ્યા? 1. R/N આપણે લખીએ છીએ એમ જ 1/4. જુઓ તો 1/4 કેટલા આવ્યા? 4. આ શરતી સંભાવના છે. રેડી? જો ઘટના એની સંભાવના તમે આગળ જોઈ દીધી. ઘટના એની સંભાવના 4/8 એટલે 1/2. ઘટના એની સંભાવના 1/2 આવે છે. આ છે એ ઘટના એની સંભાવના છે, પણ ક્યારે? બી બની ગઈ હોય ત્યારે. અને શરતી સંભાવના કહેવાય. હવે શરતી સંભાવના દર વખતે જો મેં પ્રોસેસ કરી છે ને, અત્યારે જે મેં તમને વાત આમ સમજાવી છે ને, એ પ્રમાણે તમારે દર વખતે શરતી સંભાવના શોધવાની હોય. એટલે તમારે શું કરવાનું? જે ઘટના બની ગઈ હોય એને આધારે નિદર્શાવકાશમાં ફેરફાર કરી નવો નિદર્શાવકાશ તમારે આમ લખવો પડે. અને પછી જે ઘટનાની સંભાવના જોતી છે એના માટે અનુકૂળ ઘટકો ક્યાં છે એ પ્રમાણે તમારે આગળ વધવું પડે. પાછું એક વખત કહું શું કરવું પડે? તમારી પાસે નિદર્શાવકાશમાં 8 ઘટકો હતા ને, તો હવે તમારે ઘટના બી બની ગઈ છે. ઘટના બી બની ગઈ છે એનું અર્થઘટન કે પ્રથમ સિક્કા ઉપર કાંટો આવ્યો છે, એનું અર્થઘટન કે છાપવાળા 4 ઘટકો કાઢી નાખ્યા તમે, બાકીના ઘટકો રાખ્યા. એ તમારો નવો નિદર્શાવકાશ થઈ ગયો. કારણ કે તમને ખબર છે ઘટના બી બની ગઈ છે અને ત્યારે મારે ઘટના એની સંભાવના શોધવી છે. ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે, તો આ નવો નિદર્શાવકાશ થઈ ગયો. તો દર વખતે દાખલાની અંદર જ્યારે શરતી સંભાવનાનો દાખલો હોય તો ત્યારે તમારે દર વખતે નવો નિદર્શાવકાશ બનાવવો પડે. નવો નિદર્શાવકાશ બનાવી લ્યો, પછી જે ઘટનાની સંભાવના શોધવી છે એના માટેના અનુકૂળ ઘટકો આ નિદર્શાવકાશમાંથી ક્યાં છે એ પ્રમાણે તમને સંભાવના મળે. જો અત્યારે ઘટના બી બની ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવના એટલે કે P ઓફ A/B બરાબર 1/4 આવે. હવે આ કઠણ નથી, થોડુંક અઘરું નથી કામ, કારણ કે દર વખતે નિદર્શાવકાશમાં તમારે ફેરફાર કરવો.
આ ન કરવો પડે એટલે હવે આપણે જો આ પી ઓફ એ ઓબ્લિક બીનું કંઈ સૂત્ર લખી શકીએ, એવું સૂત્ર લખી શકીએ કે ડાયરેક્ટ આપણને 1/4 આપે. તો એ જ કરાય ને. તો 11મા ધોરણની અંદર જે સંભાવના આપણે શીખ્યા છીએ, જાણીએ છીએ, મેળવતા શીખ્યા છીએ, એ બધી જ કામે લાગે. રેડી? એટલે એવું સૂત્ર આ છે. અહીંયા આપણે વાત કરી ને એ સૂત્ર જો આવું છે. પી ઓફ, અહીંયા સૂત્ર લખું છું, એ ઓબ્લિક બી બરાબર સૂત્ર આવું છે. અહીંયા તમે લખો પી ઓફ એ છેદ બી અને છેદમાં આવશે પી ઓફ બી. જો આમ બહુ સિમ્પલ છે. અહીંયા કન્ડિશન એટલી છે કે પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 ન થાય, નકર તમને ખબર છે અમે છેદમાં 0 આવે તો આવી થઈ જાય. હવે પી ઓફ એ છેદ બી સિમ્પલ આપણે જે રીતે 11મા ધોરણમાં મેળવતા હતા એ જ રીતે સંભાવનાઓ બધી શોધી છે. હવે આની અંદર પી ઓફ એ છેદ બી એટલે કેટલા છે? 1/8 છે. અરે છે ને ભાઈ, આર્યું અહીં શોધ્યું છે આપણે સિમ્પલી. નિદર્શ અવકાશ એ જ રાખ્યો છે ને એ જ રીતે આગળ વધ્યા છે. અને પી ઓફ બી કેટલા છે? તો કે આર્યા પી ઓફ બી કેટલા છે? જો તો 4/8. આ 8 કટ જવાબ કેટલો આવે છે? 1/4. શું વાત છે? 1/4 આવી ગયું. રેડી? હવે શરતી સંભાવના હું એ ખબર પડી અને શરતી સંભાવના મેળવવી કેમ એ ખબર પડી. બે ચોઈસ છે તમારી પાસે શરતી સંભાવના મેળવવા માટે. એક ચોઈસ કઈ છે? તો કે આ સૂત્ર બેઝિક જે આપણે સંભાવના જાણીએ છીએ ઘટના માટેની મેઇન નિદર્શ અવકાશમાંથી, એ જ રીતે તમે બધી ઘટનાઓની સંભાવના શોધીને સૂત્ર પ્રમાણે તમે આગળ વધી અને શરતી સંભાવના મેળવી શકો. અને બીજું શું કરી શકો તમે? બીજું આ કરી શકો, આ કરી શકો કે તમે જે ઘટના બની ગઈ છે એને આધારે નવો નિદર્શ અવકાશ લખો અને પછી જે ઘટનાની સંભાવના શોધવા છે એના માટેના અનુકૂળ ઘટકો અને પછી સંભાવના ફાઇન્ડ કરો, શોધો. રેડી? બેમાં આવશે તો 1/4 જ. રેડી? હવે પાછા પહેલી સ્લાઇડમાં આવતા રહી. હાલો વ્યાખ્યા. હવે આખું ક્લિયર થઈ જાય. જો શરતી સંભાવના એક વખત સમજાઈ જાય પછી આ દાખલા તો બહુ સહેલા હોય, કાંઈ નથી. ઘટનાઓ એ અને બી યાદચ્છિક પ્રયોગના એક જ નિદર્શ અવકાશને સંગત બે ઘટનાઓ છે એ આપણને ક્લિયર છે. ઘટના બી ઉદ્ભવી ચૂકી છે એટલે કે બની ગઈ છે ત્યારે પ્રથમ સિક્કા પર કાંટો મળી ગયો છે એવી આપણને ખબર પડી ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવનાને આપણે સંકેતમાં આમ લખી શકીએ પી ઓફ એ ઓબ્લિક બી. રેડી? ક્લિયર થાય છે? ઓકે. અને એનું સૂત્ર આ થયું પી ઓફ એ ઓબ્લિક બી બરાબર પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ બી. રેડી? હવે આમ લખું તો પાછું આ તમને ખબર પડે. બી ઓબ્લિક આમ લખું તો આનું અર્થ તમને ખબર પડે. અહીં ગુજરાતીમાં તમે લખી શકો હું કઈ ઘટના? એ ઘટના બની ગઈ. જો આ વખતે ઘટના એ બની ગઈ છે ત્યારે બીની સંભાવના. ગમે એક ઘટના બની ગઈ હોય એને આધારે એ શરતે બીજી ઘટનાની સંભાવના શોધો એને શરતી સંભાવના કહેવાય. અને એનું સૂત્ર શું થાય? બનાવતા આવડી જાય. પી ઓફ બી છેદ એ એટલે કે એ છેદ બી લખો તો હાલે, કારણ કે ક્રમના નિયમનું પાલન થાય છે. છેદમાં પી ઓફ એ. અહીંયા કન્ડિશન કઈ આવે? પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું વાત છે? રેડી? આ શરતી સંભાવના. રેડી? આના નાના નાના ગુણધર્મોની વાત છે, એની પણ વાત કરી દઈ. ચાલો ગુણધર્મ. પેલો ગુણધર્મ છે ગુણધર્મ નંબર 1. શું વાત છે? જો અહીંયા ધ્યાન. પી ઓફ આમ હું લખું આ યુ. યુ એટલે ખબર છે તમને? નિદર્શ અવકાશ. ઘણા છે ને આ યુની જગ્યાએ આમે રાખતા હોય એસ. તમે જે કહો હું આપણે રાખવા માટે રેડી છીએ. યુ બરાબર એસ નિદર્શ અવકાશ છે. યુ રાખો તો કોઈ વાંધો નથી, એસ રાખો તો કોઈ વાંધો નથી, કારણ કે એસ બરાબર યુ બરાબર નિદર્શ અવકાશ બરાબર શું થાય? નિદર્શ અવકાશ. આ ખબર છે આપણને એટલે ચિંતાની વાત નથી. રેડી? ચાલો એટલે પી ઓફ આવું છે. ઘટના એ બની ગઈ હોય ત્યારે નિદર્શ અવકાશની સંભાવના એવું થઈને કેટલી થાય? 1. તમે કહો છો સાબિત કરો. સાબિત હવે તો કરવા માટે બહુ સહેલું છે. આ પેલો ગુણધર્મ મારે સાબિત કરવું હોય તો સાબિતી હું અહીંથી શરૂઆત કરું. પી ઓફ આમ યુ ઓબ્લિકે આને કેમ લખી શકાય? પી ઓફ યુ છેદ એ અને નીચે શું આવશે? પી ઓફ એ. ચાલો આ નિદર્શ અવકાશ અને ઘટના એ બેનો છેદગણ શું થાય તમને ખબર? ઘટના એ છે ને એ નિદર્શ અવકાશનો ઉપગણ થાય એ ખબર છે ને તમને? ઓકે. એનું અર્થઘટન કે આ બેનો છેદગણ શું આવે? આ બેનું છેદગણ પી ઓફ એ. ઓકે. અને નીચે શું છે? પી ઓફ એ. ઓકે. અહીંયા આપણને એ તો ખબર છે પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અરે અને આ બે એટલે કેટલા થાય? 1. બધું ક્લિયર? પેલો ગુણધર્મ તો એકદમ સહેલો છે. ચાલો બીજો ગુણધર્મ. ગુણધર્મ નંબર 2. બહુ સહેલા ગુણધર્મો છે. પી ઓફ આમ લખો તો
એ ઓબ્લિક એ, તો કેટલા થાય? પી ઓફ એ ઓબ્લિક એ બરાબર એ બની ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવના 1. આ તો સ્વયં સ્પર્શ જેવી વાત છે, છતાં તમે એમ કહો સાબિત કરી દો, તો સાબિત કરી દઈએ આપણે, કોઈ વાંધો નથી. સાબિતી ચાલો શું થાય તો કે પી ઓફ એ ઓબ્લિક એ બરાબર આને કેમ લખી શકશો? પી ઓફ એ છેદ એ, અને અહીંયા શું આવશે છેદમાં પી ઓફ એ. પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પી ઓફ એ છેદ એ એટલે શું થાય? પી ઓફ એ, અને નીચે છેદમાં પી ઓફ એ તો છે જ ઓલરેડી, બરાબર શું આવે 1. જો આ વાત આગળ નેક્સ્ટ એના પછી ગુણધર્મ. કેટલા ગુણધર્મ નંબર પૂછ્યા છે? 3. ઓકે, ક્લિયર છે તમને ભાઈ? ગુણધર્મ નંબર 3 આવું છે, પી ઓફ એ યોગ બી ઓબ્લિક સી. અને આનું અર્થઘટન શું થાય ને કેમ બચાય? ઘટના સી ઉદ્ભવી ચૂકી હોય ત્યારે એ અથવા બી, એ યોગ બી ની સંભાવના યોગ ગણ છે એના બરાબર આવું થઈ જાય. પી ઓફ એ ઓબ્લિક સી પ્લસ પી ઓફ બી ઓબ્લિક સી માઇનસ પી ઓફ એ છેદ બી ઓબ્લિક સી, આવું થાય. પણ તમે કહો સાબિત કરો, પાછું કયો જ તમે, બહુ સહેલું છે. ચાલો સાબિત કરીએ. સાબિતી જો તો અહીંથી શરૂઆત કરીએ. પી ઓફ એ યોગ બી ઓબ્લિક સી કેમ લખી શકાય? લખો તો પી ઓફ કે જો એ યોગ બી પછી છેદ સી ને નીચે શું આવે? પી ઓફ સી. અહીંયા આપણને તો ખબર જ છે ને, પી ઓફ સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કોઈ વાંધો નહીં. ચાલો આને કેમ લખી શકાય? હવે પી ઓફ લખો, અહીંયા વિભાજન લાગે એ છેદ સી કયો યોગ બી છેદ સી. આ સાચું જ કયો છો, કયો કોઈ વાંધો નથી. છેદમાં પી ઓફ સી. હવે આવું થાય ને કે ન થાય? હવે શું કરશો? ચાલો આગળ વધારો. અહીંથી પી ઓફ અહીંયા યોગગણ છે તો પી ઓફ, જો આ તમને મોટા મોટા વિદ્યાર્થીઓને ન ખબર પડે એવી વાત કરવી છે આપણે. જોજો એ છેદ સી પ્લસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી છેદ બી છેદ સી. આ ન ખબર પડે એવી વાત કરી. જો કે ખબર પડી જાય છે. પી ઓફ સી ખબર પડી જાય છે. પી ઓફ એ યોગ બી સૂત્ર જ છે, સિમ્પલ વાત કરી નાખી છે. હવે અહીંયા જોવો જઈને પી ઓફ સ્વતંત્ર આપી દઉં. પી ઓફ એ છેદ સી અને છેદમાં શું થશે? પી ઓફ સી પ્લસ અહીંયા શું કરાય? પી ઓફ બી છેદ સી અને નીચે શું થશે? પી ઓફ સી માઇનસ આને કેમ લખી શકાય? એ છેદ બી છેદ સી. તમે કહેશો કેમ આટલું બધું હતું નામ લખી? ખરેખર આ જો એ છેદ સી છેદ બી છેદ સી, સી છેદ સી એટલે સી જ થઈ, એ છેદ બી છેદ સી. સમજાય છે? ઓકે. અને છેદમાં આ શું છે? પી ઓફ કેમ જુઓ તો આ શું છે? બી ઓબ્લિક સી. જુઓ તો બરોબર છે, બી છેદ સી. આ શું છે? પી ઓફ એ છેદ બી ઓબ્લિક સી. બરોબર છે? તો કે હા, એ છેદ બી છેદ સી ના છેદ આવી ગયું. રેડી? સાબિતી સમજાય છે? બીજું હવે ઘટના એ અને બી આ દૂર કરી નાખવી, સાબિતી દૂર કરી નાખી. ચાલો આ સાબિતી દૂર. આની અંદર હવે આમ આપણને એમ કહીએ કે એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો એ અને બી પરસ્પર કેવી ઘટનાઓ કહીએ? નિવારક. એ તથા બી પરસ્પર નિવારક ઘટના હોય તો શું થાય? નિવારક એટલે ખબર છે? નિવારક ઘટનાઓની વાત. ઘટનાઓ હોય તો આ નોટ ગુણધર્મ પહેલાં સાબિત તો કર્યું, તો આવું ખરેખર થાય. એ છેદ બી બરાબર ફાઈ થાય. અરે પરસ્પર નિવારક ઘટના હોય તો એ છેદ બી બરાબર શું થાય? થાય. અને એનું અર્થઘટન કે આની સંભાવના શોધો તો પી ઓફ એ છેદ બી બરાબર શું થાય? 0. આવું થાય ને? ત્યારે આ તમે કહો છો ને,
આ પી ઓફ એ યોગ બી ઓબ્લિક સી બરાબર શું રિઝલ્ટ મળે? આવું મળે. પી ઓફ એ ઓબ્લિક સી પ્લસ પી ઓફ બી ઓબ્લિક સી આવું મળે. તમે જો આ કાનો લખ્યું 0 થાય તો શોધવું હોય તો શોધી શકાય. જો આ પી ઓફ એ છેદ બી ઓબ્લિક સી ખરેખર સૂત્રની અંદર તો આવે છે પાછળ. શોધો ક્યારે? તો કે આ નોટ માટે પરસ્પર નિવારક ઘટના હોય એ અને બી ત્યારે. તો આના બરાબર આવું થાય પી ઓફ એ છેદ બી છેદ સી અને નીચે શું આવશે? પી ઓફ સી. ચાલો કયો જઈને આ કેટલું થાય? 0. કારણ કે જો એ છેદ બી બરાબર 0 હોય તો એ છેદ બી બરાબર 5, પી ઓફ એ છેદ બી બરાબર 0 એવું છે ને. અરે ગણ ઘટનાઓ એટલે ગણ છે ને, બેનો છેદ ગણ 0 નહીં થાય, ખાલી ગણ થશે ને. અહીંયા સંભાવના 0 થાય એની. ખબર છે આ ઘટનાને કેવી ઘટના કહેવાય? ખાલી ગણને રિક્ત. રેડી? અને નિદર્શ અવકાશને ચોક્કસ ઘટના યાદ છે? ઓકે. તો આ એ છેદ બી છેદ સી કરો તો શું થાય? એ છેદ બી છેદ સી બરાબર 5 જ થાય ને. કેમ? કારણ કે એ છેદ બી બરાબર 5 છે. ખાલી ગણનો સી ગણ સાથે છેદ ગણ લ્યો તો ખાલી ગણ, અને પછી એની સંભાવના કેટલી આવે? 0. નીચે પી ઓફ સી નોટ ઇક્વલ ટુ 0 છે, ઉપર 0 છે, નીચે નોટ ઇક્વલ ટુ 0 છે. ભાગાકાર કરો તો 0, એટલે નથી લખ્યું પાછળ. ઓકે. તો જુઓ પરસ્પર નિવારક ઘટના હોય ને તો આવું થાય. આ ક્લિયર થાય છે આપણને, આવું મળે રિઝલ્ટ. રેડી? હજી એક ગુણધર્મની વાત કરવી છે. ચાલો ગુણધર્મ નંબર કેટલા પહોંચ્યા છે? ગુણધર્મ નંબર 4. ઓકે ડન. આવું છે પી ઓફ એ ડેસ્ક ઓબ્લિક બી બરાબર આવું થાય 1 માઇનસ પી ઓફ એ ઓબ્લિક બી. સાબિત કરીએ. સાબિત. ચાલો શું કરશું? આની અંદર અહીંથી શરૂઆત કરાય ને. પી ઓફ એ ડેશ ઓબ્લિક બી બરાબર શું થાય? બરાબર આમ લખીએ કે પી ઓફ એ ડેસ્ક છેદ બી અને છેદમાં પી ઓફ બી. અહીંયા આપણને એ તો ખબર જ છે ને શું? પી ઓફ બી નોટ ઇક્વલ ટુ 0 છે, ખબર છે. હવે કયું? ચાલો આને કેમ લખી શકાય? પી ઓફ આને આમ લખી શકાય? બી છેદ એ ડેશ લખી શકાય? ન લખી શકાય? લખી શકાય. ઓકે ચાલો કહેજો આને કેમ લખી શકાય? પી ઓફ બી માઇનસ એ આમ લખી શકાય? પાછો પ્રશ્ન થાય બી માઇનસ એ એટલે બી છેદ એ ડેશ. ઓકે આને કેમ લખી શકાય? પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ફાઇનલ સમજાય છે? અને નીચે શું આવશે? પી ઓફ બી. જુઓ તો હવે આ શું થઈ ગયું? પી ઓફ બીના છેદમાં પી ઓફ બી. ડન. માઇનસ પી ઓફ એ છેદ બીના છેદમાં પી ઓફ બી. જુઓ તો આ શું થઈ ગયું? 1. અને આ શું થઈ ગયું? પી ઓફ એ ઓબ્લિક બી. આવી જાય છે આ ગુણધર્મ. એટલા ગુણધર્મ છે. બેઝિક બધી વાતો સતી સંભાવનાની ક્લિયર. રેડી? તો આમાં બધામાં ક્યાં ક્યાં સૂત્ર આવતા એની પાછી વાત કરી દઈ. તો આની અંદર તમને ખબર છે આવું આપણે સિમ્પલ ઘટના માટે ભણતા. પી ઓફ એ ડેસ્ક બરાબર 1 માઇનસ પી ઓફ એ. યાદ આવે છે? આવું આપણે એના જેવું જ છે. અહીંયા ઘટના બી બની ચૂકી હોય ત્યારની વાત છે. તમને ખબર નથી આની અંદર એક સિક્રેટ વાત છે. આમાં લખ્યું નથી. ખરેખર આને લખવું હોય ને તો આમ લખી શકે. જો એમ કે સિક્રેટ વાત કઈ છે કહી દઉં. આને આમ લખાય પી ઓફ એ ડેસ્ક અહીંયા યુ બરાબર 1 માઇનસ પી ઓફ એ ઓબ્લિક યુ. આ બે એક જ વાત છે. તમે આ ક્યારેય લખતા જ નહીં. આ ઘટનાની સંભાવના શોધતા કેને? કઈ ઘટના કઈ બની ગઈ હોય ત્યારે? તો કે નિદર્શ અવકાશ યુ બની ગઈ હોય ત્યારે ઘટના એની સંભાવના. નિદર્શ અવકાશ એટલે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોનો ગણ. ક્લિયર થાય છે? પણ આવું શા માટે ન દર્શાવતા? કારણ કે નિદર્શ અવકાશ એટલે કે તમામ પરિણામોનો ગણ છે ત્યારે ઘટના એની સંભાવના એ ડેશની સંભાવના એટલે ગણ એના ઘટના એના પૂરક ઘટનાની સંભાવના. ક્લિયર થાય છે? હવે બધું તમને સમજાય. જો આની વાત કરો તો અહીંયા તમે આવું ભણી ગયા છો. શું ભણી ગયા છો 11th સ્ટાન્ડર્ડની અંદર? પી ઓફ એ યોગ બી યાદ કરો બરાબર શું તમે ભણી ગયા છો? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ
તો આ જ છે, પણ ત્યારે ઘટના સી બની ગઈ હોય ત્યારની વાત છે. જો અહીંયા તમે લખવું હોય તો તમે આમ લખી શકો, પી ઓફ એ યોગ બી ઓબ્લિક નિદર્શાવકાશ યુ બરાબર પી ઓફ એ ઓબ્લિક યુ પ્લસ પી ઓફ બી ઓબ્લિક યુ અને માઇનસ પી ઓફ એ છેદ બી ઓબ્લિક યુ. હાલો ક્લિયર થાય છે. હવે એકની એક જ વાત છે, આ બે એકની એક જ વાત છે, પણ આવું ક્યારેય દર્શાવતા નહીં અને દર્શાવાય નહીં, કાંઈ વાંધો નથી, કારણ કે નિદર્શાવકાશ એટલે શક્ય તમામ પરિણામોનો ગણ, કોઈ ચિંતાની વાત નથી. આગળ અહીંયા પણ એવું જ છે. અહીંયા તમે જુઓ તો આ પી ઓફ યુ બરાબર શું થાય? 1 થઈને પી ઓફ યુ નિદર્શાવકાશ ચોક્કસ ઘટનાની સંભાવના 1 રિક્ત ખાલી ઘટનાની સંભાવના, એને અશક્ય ઘટના કહેતા. જો શબ્દ આપણને મળી ગયો, અશક્ય ઘટના. અશક્ય ઘટના એટલે કોઈ દી બને જ નહીં. એટલે પી ઓફ 5 આપણે આગળ વાત કરી બરાબર 0 થાય અશક્ય ઘટનાની સંભાવના. રેડી? આ પણ ખબર છે, અશક્ય ઘટનાની સંભાવના 0, ચોક્કસ ઘટનાની સંભાવના 1. આને આમ લખવામાં આવે છે. આને કેમ લખવામાં આવે છે? આમ લખે યુ ઓબ્લિક યુ બરાબર શું થાય? 1. સમજાય છે? રેડી? અહીંયા જુઓ જઈને પી ઓફ એ ઓબ્લિક યુ હોય છે જનરલી, પી ઓફ એ ઓબ્લિક એ લખ્યું છે. રેડી? એટલે ઘટનાની સંભાવનાની વાત, સંપૂર્ણ બધી વાત અહીંયા આપણે પૂરી કરી છે. શરતી સંભાવના આજે આપણે લેક્ચરની અંદર સમજ્યા છે. સંભાવના આપણે જે રીતે શોધતા હતા એ જ રીતે શોધશું, કોઈ વાંધો નથી. પણ શરતી સંભાવનામાં ખાલી એક એડિશન થાય છે. શું વધારાનું આવે છે? તો કે કોઈ પણ એક ઘટના, એક નિદર્શાવકાશની ધારો કે 2 ઘટના હોય કે 2 કરતાં વધારે ઘટના હોય, પણ એક ઘટના બની ગઈ હોય ત્યારે એ શરતે બીજી ઘટનાની સંભાવનાની આપણે ચર્ચા કરીએ, એને શરતી સંભાવના કહેવાય. ઓકે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ